ભરૂચની ધરતી પર 5મી જાન્યુઆરીએ હરિપ્રબોધન યુવા મહોત્સવ ઉજવવાનો છે. ત્યારે પ્રભુ સ્વામીને હું સેવા માટે પ્રાર્થના કરવા ગયો કે ભરજો દયાળુ, નિમિત્ત બનાવજો સેવાની અંદર. પ્રભુ સ્વામી કે આપણી હાથે સ્વામીજી છે, આપણને સર્વોપરી નિમિત્ત બનાવશે. કે બાવળિયા હતા, મોટા મોટા ખાડા હતા, આખું પાણીનું વહેણ જતું હતું, મોટા મોટા કોટડો હતા, ખાડા ટેકડા, આ બધા જે ઢેફા છે, આવા બધા ઢેફા, મોટા ઢેફા હતા. એને પ્લાવ માર્યો, રોતરી મારી, પછી એને મોટા ડોઝર બોલાવ્યા. કેટલા બધા દિવસો એ કર્યું. ત્યારે બધું લેવલ થયું. પ્રબોધ સ્વામી જ્યારે પધાર્યા ત્યારે પ્રબોધ સ્વામી કીધું, પ્રબોધ સ્વામી જમીન પર બેસી ગયા અને કીધું કે હરિભક્તો પધારે છે એ આપણા માટે હરિભક્તો નહીં પણ ભગવાનના સ્વરૂપો પધારે છે. એના ભગવાનના ભાવથી એને બેહવાની કોઈ બી તકલીફ ના પડે એવી પ્રબોધ સ્વામી આજ્ઞા કરી. ને આજે બધા જોઈ રહ્યા છો કે કેવું બધું હતું. એની અંદર આજે સરસ મજાનું લેવલ થઈ રહ્યું છે. દેશ પરદેશથી બધા હરિભક્તો એના ભગવાનના ભાવથી કેમ કરીને સેવા થાય એના માટે બધા રાત દિવસ મહિના છે. બધાને અંતરના એક જ પ્રાર્થના છે કે અમારા માટે તમે પ્રાર્થના કરજો કે અમે પ્રબોધ સ્વામીની સેવામાં સર્વોપરી નિમિત્ત બનીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.